જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જોઈ લો મિત્રો, આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, અમે જાવી છીએ આપણે ભણગોળથી અમિતભાઈ માણાવદરીને મળીને પછી જાવી છે આપણે ગોપનાથ મહાદેવે. તો અમિતભાઈ માણાવદરીનો જો તમે વિડીયો ન જોયો ને તો તમે પહેલાં જોઈ આવજો. તો આપણે અમિતભાઈ માણાવદરી મુલાકાત કરી લીધી છે ને હવે જાવી છીએ આપણે ગોપનાથ મહાદેવે. તો જોઈ લો મિત્રો, અત્યારે ને આપણે હવે મોટી ગોપ રહીને ત્યાં પૂગવા આવી ગયા છીએ અને હવે જવાનું છે આપણે ગોપનાથ મહાદેવે. તો એસ કે ભાઈ તમે આ વિડીયો જોતા હોય ને તો આપણા વિડીયોમાં કમેન્ટ કરી વાળજો. તો અત્યારે જોઈ લો આપણે મોટી ગોપ છે ને પૂગવા આવી ગયા છીએ. ગોપનાથ મહાદેવ મંદિર રહ્યું ને તો એ દેખાયું ત્યાં આગળ છે ને આપણે જવાનું છે. નીકળી ગયા જોઈ લો મિત્રો, તમે ખાલી લોકેશન જોઈ લો. અહીંયા અત્યારે જાવી છે જો અહીંયા ગોપનાથ મહાદેવ મંદિર રહ્યું ને ત્યાં જોઈ લો મિત્રો, આપણે એને અત્યારે હિલા જાવી છે. જો આ એક દેખાય ગોપનાથ મહાદેવનું મંદિર જો અહીંયા રહ્યું અને આપણે છે ને આ રસ્તેથી જવાનું છે. ગાડી લઈને જોઈ લો મિત્રો, અહીંયા છે ગોપનાથ મહાદેવ મંદિર અને આ રસ્તે છે ને જાવી છીએ આપણે ત્યાં. જો આ એરિયો દેખાય લોકેશન બાકી જોરદાર છે મિત્રો. તમારે આવવું હોય ને તો આપણે છે ને આમાં પૂરો વિડીયો છે. અને અહીં છે દેખાય ગાવડા છે પગથિયાથી જવું હોય ને તો ભલે, બાકી જો 4 વ્હીલ કે 2 વ્હીલ કે ગમે જવાનો છે ને આવડો રસ્તો છે. અને અહીંથી એના જોઈ અહીંયા મંદિરે જવાનું છે પગથિયા દેખાય. જોઈ લ્યો મિત્રો, આ એડવેન્ચર કેવું લાગે જો દેખાય ને. અહીંથી પાછું બોલે વળી આમથી નામ તો જોઈ લ્યો આ ગાડી બીજા ગેરમાં જાય એટલી દબાઈ છે. અને અહીંથી જોઈ લ્યો પાછું આમ વળવાનું થાય. મિત્રો હમણાં હે ને હું તમને ઉપરથી ડુંગર ઉપરથી કેવો નજારો દેખાય ને તો હું તમને હમણાં જણાવું. જોઈ લ્યો કેટલા આપણે ધરાવી ગયા છીએ ગાડી લઈને. દેખાય તમને નજારો જોઈ શકો તો તમે જોઈ લો મિત્રો, છે ને એડવેન્ચરિંગ જગ્યા. ચાલો હમણાં ઉપર છે ને જો આ બાજુ મંદિર છે ને ત્યાં હું તમને જઈને આ આપણી પાછળનો આ બધો નજારો રહ્યો ને તે હું તમને હમણાં દેખાડું, બરોબર? જઈ લ્યો આગળ બાકી એકદમ એડવેન્ચર આ જગ્યા એવો હોય. મિત્રો ફાઇનલી છે ને આપણે પૂગીએ છીએ ગોપનાથ મહાદેવ. તો હાલો આપણે પહેલાં દર્શન કરી લઈને પછી તમને છે ને નજારો દેખાડો અહીંથી કેવોક છે તે. મિત્રો આ છે ગોપનાથ મહાદેવ મંદિર. જોઈ લો મિત્રો, હવે છે ને હું તમને આ બાજુથી ગોપનાથ મહાદેવનું મંદિર રહ્યું ને ત્યાં ડુંગર ઉપરથી તમને છે ને હવે એનો નજારો દેખાડી દઉં, તમે જોઈ શકો. તો જોઈ લો મિત્રો, દેખાય આ બાજુ બધે પવન ચકી આ સાઈડ એટલે હમણાં સામે પવન ચક્કી રહીને ત્યાં જઈને હું તમને દેખાડું. એટલે આ કારણ ગાડી આપણી પાર્કિંગ કરી વેરી છે અને આ એ બાજુ છે ને લઈ લીધા બધી એ બાજુ જોઈ શકો છો કેવો નજારો છે તે. અહીંથી વ્યૂ આવે એ તમે ખાલી મસ્ત વ્યૂ આવે છે. ચાલો આપણે છે ને જોઈ લ્યો મિત્રો, આ સાઈડ તમે નજારો બધી જોઈ શકો છો. આ પવન ચક્કી રહીને તો ત્યાં આપણે હેલા જ આવી છીએ. હમણાં પછી તમને છે ને એ બધાની પણ નજારો દેખાડી દો, બરોબર? આ સાઈડથી જો એકદમ વ્યૂ આવે એ જોરદાર. બરોબર, આપણે છે ને હેલા જ આવી છીએ. ગાડી છે ને આપણે પાર્કિંગ કરવી રહી છે અને અત્યારે ને આપણે આ સાઈડ હેલા જ આવી. અને યસ કે ભાઈ જોઈ લો, તમે છે ને આ વિડીયો જોતા હોય ને આ વિડીયોમાં લાઈક કરીને કોમેન્ટ કરી વાળજો. તો જોઈ લ્યો મિત્રો, આ બાજુ બધી પવન ચક્કી તો જોઈ દેખાય. અને એક જોઈ લ્યો અહીંયા હાવ નજીક પવન ચક્કી છે. તો આપણે ત્યાં પૂગવા દેવા ને જોઈ લ્યો અહીંયા ઠેઠ અવાજ આવે છે પવન ચક્કીનો. ગાજે આવ્યો
લ્યો મિત્રો આમાં આ સાઈડથી નજારો હવે આમાં જ્યાં જોવો ત્યાં કારણે નકરી પવન ચક્કી દેખાય છે. જોઈ રેડી આપણે પૂકી ગયા છીએ અત્યારે ડુંગરની બીજી સાઈડ. ત્યાં જોઈ લ્યો પવન ચક્કીનો અવાજ આવે જો હમણાં તમને દેખાડ. જોઈ લ્યો આ બાજુ બધે પવન ચક્કી છે. આમ જોઈ લ્યો જ્યાં દેખાય ને બરોબર. મિત્રો જોઈ લ્યો આ બધે પવન ચક્કીનો અવાજ તમે સાંભળો. અને અહીંથી જો આ બધો નજારો તમને દેખાય. આપણા ગોપનાથ મહાદેવ મંદિરે આવી ગયા છીએ અને અહીંથી જોઈ લ્યો આમાં અત્યારે જોઈ લ્યો આ સાઈડ બધી પવન ચક્કી દેખાય છે. અને અહીંયા કારણે છે ગોપનાથ મહાદેવ મંદિર. જોઈ લ્યો ફરતી કરવાનો નજારો કેવો લાગે એકદમ સરસ. અને મિત્રો હાલો પાછા આપણે પહેલાં જઈએ અને અહીંયા કાળા જો આવી રહ્યું ગોપનાથ મહાદેવ મંદિર. એટલે આપણે એને દર્શન કરી લીધા છે અને પછી પાછા એને નીકળીએ ઘર બાજુ. અને જો તમે અમિત માણાવદરી એરિયા મુલાકાતનો વિડીયો ન જોયો ને તો પહેલાં જોઈ લીજો અને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો. બાકી તો તમે જોઈ શકો છો. જોઈ લીજો. બાકી વ્યૂ કેમ આવે છે મિત્રો તે આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને ફરતી કોનો નજારો તમે જોઈ લીધો ને તો પછી એના હવે પાછા નીકળીએ ઘર બાજુ. હા તો મિત્રો તમે નજારો જોઈ લીધો ને હવે એક વખત એને આપણે નેને અને એ બધાને એના લઈને હવે આવવું જોઈએ. આપણે બાકી સોલિડ લોકેશન છે અહીંયા કારણે જોઈ લઈએ. આપણે પાછા આવા જાવ છે મંદિર બાજુ. આ સાઈડની લોકેશન તમે જોઈ શકો છો. જોઈ લ્યો રેડી બધી બાજુ લોકેશન બાકી છે જોરદાર. તો જોઈ લ્યો મિત્રો આપણે એને દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા. અને રિટર્નમાં તો એને મિત્રો આપણે ઢાળ એટલો બધો આવે એટલે રિટર્નમાં તો વિડીયો કંઈ બનાવ્યા નતા. આપણે ખાલી ગયા ને ત્યારના તે ખાલી વિડીયો બનાવ્યા હતા. પાછી નીકળીએ આપણે ઘર બાજુ. પાછા આપણે દર્શન કરી લીધા છે. મસ્ત એ ક્લાસનો વ્યૂ આવતો હતો. હાલ મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરી દીજો કોણ કોને આવી ગયું છે તે.